આ નવું આવ્યું હું કર્યું બોલો તો ના ઈંડા એટલે આવા લોકો ઈંડા કાનમાં સડાવવા નપાક જીનાત છે એમ હું કરવાનું મતલબ હું કીધું તું તમને એટલે કાનમાં આમ લુગડું આડું રાખીને ઈંડા સડાવવાનું પણ તોય સારું ન થયું એટલે એવું કોણે કીધું એવું આમ ભાડભૂત બાજુ લઈ ગયા એટલે દાખલા કર્યા હતા એમાં ના આમ જોવડાવા ગયા હતા ત્યાં જોવરાવા ગયા હતા ન્યાય એવું કીધું અને ઈંડા તમે સડાવાય ખરી સડાવ્યા પ્રાણી બેસ રાજબીન ચડીને તો બેસ રાજબીન ને ફગાઈ દે 2-3 વખત હા આજબીન ને ઢોળી નાખે બાયુ ને ઢોળી નાખે અને એવું કઈ હોતું જ નથી ઈંડા ઈ પ્રકૃતિ અલગ છે 10 વર્ષ નવરામાં નથી દેતા તમે નવરા 5 મિનિટમાં કેટલો ફરક પડી ભરોસો હોય ને દરેક વ્યક્તિને એટલે થઈ જાય કામાડી રેડી હવે જો કેવા હારા દાંત કાઢે એના દાંત કાઢવાની જ મને મજા છે કોઈ દાંત કાઢો અને આજે એની રીતે નાયા છે એની રીતે એનો શણગાર ઉતાર નાખ્યો છે અને શાંતિ બેઠા છે આજે હારા દાખલા થઈ ગયા પણ એમાં અમારા પોપટભાઈ માલધારી ભુવા બની ગયા લોકોના ઘર નીચોવાઈ જાય દાખલામાં અમારા જે બેનાબેન જે છે ઘણા વર્ષોથી પીડાતા હતા ઘણી બધી રીતે લોકો હમણાં જે માવડીઓ બધી વાતચીત કરી કે આવી રીતે જિંદગી જીવતા હતા પણ ખરેખર એવું વાસ્તવિક રૂપે હોતું નથી આ બધું એટલા માટે બતાવીએ છીએ કે આમાંથી કંઈક આપણે પ્રેરણા લઈએ તમારા ગલી મહોલ્લામાં કોઈ સોસાયટીમાં આવો કોઈ વ્યક્તિ રહે છે બધા નોર્મલ જ છે પણ થોડોક પ્રયત્ન કરવાથી વ્યક્તિની પરિસ્થિતિ બદલતી હોય છે તો તમે પણ પ્રયત્ન કરજો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો અમારા બેનાબેનની જેમ જિંદગી આજે પરિવર્તન થયું છે અત્યારે એમને આણંદ આશ્રમમાં મોકલવામાં આવી રહ્યા છે આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ આણંદની અંદર છે ત્યાં તો ત્યાં બહુ સારી રીતે જિંદગી જીવશે અને આ ગલની દરેક અપડેટ તમને આપતા રહેશું